ગુડ આફ્ટરનૂન. હેલો સ્ટુડન્ટ. હવે આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સના અંદર સેકન્ડ લેક્ચર પર જઈએ. પહેલા લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી હતી, તો આપણે ટોટલ 2 લેક્ચર પૂરા થયા. ત્રીજો લેક્ચર આપણે શરૂઆત કરીએ. પહેલાં 2 લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી, બરાબર છે, કે સ્ટ્રક્ચર કોને કહેવાય, ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર કોને કહેવાય અને ટાઈપ્સ ઓફ લોડ, બરાબર છે, કેટલા ટાઈપના લોડ છે, બરાબર છે, તને જ ક્વેશ્ચન વિશે આપણે વાત કરેલી. હવે આપણે સેકન્ડ ચેપ્ટર પર જઈએ, ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન. આ બેટા મેં તમને કીધેલું કે સૌથી મોટું ચેપ્ટર છે આપનો, એટલે જોવા જઈએ તો આમાં 5 થી 6 ટોપિક આવશે, બરાબર છે. અને આ ચેપ્ટર 15 થી 20 માર્ક્સનું G2ના અંદર બી અને મિડ સેમમાં બી પૂછાશે 10 થી 12 માર્ક્સનું, બરાબર છે. એટલે આપણે ધ્યાનથી આને શીખવાનું છે અને અંદર એક્ઝામ્પલ બી આવશે, થિયરી બી આવશે, બરાબર છે. ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન. હવે સ્ટ્રેસ કોને કહેવાય છે, બરાબર છે. સબ ટોપિક એક આપણું જે આવશે સ્ટ્રેસ, સ્ટ્રેન અને ડેલ્ટા એલ. સ્ટ્રેસને કહેવાય છે ગુજરાતીમાં પ્રતિવર્ગ અને એને સિગ્મા વડે ઓળખાય છે. તો તમે જોઈ રહ્યા છો અને સિગ્મા કહેવાય બેટા, આ છગડો નો આ બેટા શું છે, સિગ્મા છે. અને તમે નવું નવું નામ સાંભળજો પણ ધ્યાનથી જોજો, એને કહેવાય સિગ્મા. ઓકે, એને ઇંગ્લિશમાં કહેવાય બેટા પ્રતિવર્ગ સ્ટ્રેસ અને ગુજરાતીમાં કહેવાય પ્રતિવર્ગ. 6 થી 7 વાર વ્યાખ્યા પૂછાયેલી છે. સ્ટ્રેન, સ્ટ્રેનને ગુજરાતીમાં કહેવાય વિકાર અને એને ઓળખાશે એપ્સિલોન. જે રીતે સિગ્મા છે ત્યારે એપ્સિલોન. ડેલ્ટા એલ છે તમારું, એને કહેવાય ઇંગ્લિશમાં ઇલોન્ગેશન, બરાબર છે. સૌથી પહેલાં પ્રતિબળ કોને કહેવાય છે તેનું ફોર્મ્યુલા આપણે યાદ કરીએ. સિગ્મા બરાબર P/A. P એટલે ફોર્સ અને A એટલે એરિયા. એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ, એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ કહે છે. એનું સૂત્ર છે P/A એટલે ફોર્સ અપોન એરિયા, એટલે એકમ ક્ષેત્રફળ, એરિયા એટલે એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ, બળ એટલે ફોર્સ, બરાબર છે, બળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ કહે છે. એનું ફોર્મ્યુલા છે સિગ્મા ઇક્વલ ટુ P/A અને એનો યુનિટ છે ન્યૂટન પર mm². હંમેશા સ્ટ્રેસ ન્યૂટન પર mm² જ હોય. જો આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને કરવાનું રહેશે. આ એક્ઝામ્પલમાં બી બહુ કામ લાગશે. સિગ્મા બરાબર P/A. P એટલે ફોર્સ અને A એટલે એરિયા. એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ કહે છે. એટલે તમારી એક વ્યાખ્યા ઓકે થઈ ગઈ, બરાબર છે. આ તમારો P છે, બરાબર છે, ફોર્સ કહેવાય, બરાબર, બહાર નીકળતો. ઓકે, હવે આપણે વાત કરીએ સ્ટ્રેન એટલે કહેવાય વિકાર અને એને કહેવાય વિકૃતિ. એ બી 3 થી 4 વાર. એનું ફોર્મ્યુલા આપણે યાદ કરીએ. એપ્સિલોન ઇક્વલ ટુ, જો આ એપ્સિલોન છે, આજે મેં તમને કીધું ને, આને એપ્સિલોન કહેવાય. ઈ જેવું છે એને એપ્સિલોન કહેવાય. ડેલ્ટા L/L. ડેલ્ટા એલ લંબાઈમાં થતો ફેરફાર અને L એટલે લંબાઈ, મૂળ લંબાઈ, એટલે પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને વિકાર એટલે કે સ્ટ્રેન કહે છે. જે તમે સૂત્ર લખશો એ જ આપણી વ્યાખ્યા હોય, બરાબર છે. એને એકમ ના હોય, કોઈ એકમ હોય, એને એકમ હોતો નથી, સ્ટ્રેનનો એકમ હોતો નથી. પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને વિકાર સ્ટ્રેન કહે છે. વિકાર ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રેન, બરાબર, વિકાર અથવા વિકૃતિ. ઓકે, એનું ફોર્મ્યુલા છે ડેલ્ટા L/L. એપ્સિલોન ઇક્વલ ટુ ડેલ્ટા L/L. એનો યુનિટ હોય, કેટલા ટાઈપના સ્ટ્રેસ અને સ્ટ્રેન હોય, બરાબર છે. તાણ પ્રતિબળ એ કે ટેન્સાઇલ સ્ટ્રેસ કહેવાય, બરાબર, સ્ટ્રેસ કહેવાય. કર્તન પ્રતિબળ, મરોડ પ્રતિબળ, દાબ પ્રતિબળ અને નમન પ્રતિબળ, બરાબર છે. 2 નામ તો તમે સાંભળ્યા જ છે, એક તો ટેન્સાઇલ સ્ટ્રેસ, બરાબર, એક તો તમે મરોડ પ્રતિબળ, આનાથી પહેલાં આ કર્તન પ્રતિબળ બી તમે સાંભળ્યું છે, બરાબર છે. આ દાબ પ્રતિબળ તમારા માટે પણ કોમ્પ્રેસિવ સ્ટ્રેન, કોમ્પ્રેસિવ તો નામ સાંભળ્યું પણ સ્ટ્રેન નવું, બરાબર છે, સ્ટ્રેસ નવું નામ. નમન પ્રતિબળ, નમન એટલે બેન્ડિંગ અને પ્રતિબળ એટલે સ્ટ્રેસ, બરાબર છે. નમન બેન્ડિંગ સ્ટ્રેસ એમ કહેવાય ને, ઇંગ્લિશમાં કહેવાય બેન્ડિંગ સ્ટ્રેસ. ઓકે, આપણી 2 વ્યાખ્યા તૈયાર થઈ. સૌથી પહેલાં તો સ્ટ્રેસ, સ્ટ્રેન અને ડેલ્ટા એલ. આ 3 વિશે આપણને ભણવા. આ મેથડ સબ ટોપિક નંબર 1માં એક્ઝામ્પલ બી આના આવશે અને એની વ્યાખ્યા બી છે. તો પ્રતિબળ કોને કહેવાય, સ્ટ્રેસ કોને કહેવાય અને કોના વડે દર્શાવાય, તો સિગ્મા વડે દર્શાવાય. અને એનું ફોર્મ્યુલા છે P/A. P એટલે કે ફોર્સ અને A એટલે એરિયા. કે એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ કહે છે.
બરાબર છે, એનું એકમ છે ન્યૂટન પર mm સ્ક્વેર. હવે બીજી વ્યાખ્યા પર આપણે કહીએ વિકાર અથવા વિકૃતિ પૂછાય કાં તો સ્ટ્રેન કે ઓકે, એને એપ્સિલોન વડે દર્શાવાય છે. એકમ લંબાઈ એનું ફોર્મ્યુલા પેલું એપ્સિલોન બરાબર ડેલ્ટા એલ બાય એલ. જો અલગ અલગ હું ફોર્મ્યુલા જે કહું છું એ તમે એક પેજમાં લખજો બેટા, અલગ અલગ બરાબર, વ્યાખ્યાઓ અલગ લખજો, ફોર્મ્યુલાઓ એક પેજ પર લખશો. ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2 અને સબ ટોપિક નંબર 1 બરાબર છે. આ ફોર્મ્યુલાઓ તમને બહુ કામ લાગશે એક્ઝામ્પલમાં. એપ્સિલોન બરાબર ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો ફેરફાર અને એલ એટલે મૂળ લંબાઈ. તો શું એની વ્યાખ્યા? પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને શું કહે છે? વિકાર કહે છે. ઓકે, એનો એકમ હોતો નથી. અને સ્ટ્રેસ અને સ્ટ્રેનના જો પ્રકારો છે, ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ અને સ્ટ્રેન. સૌથી પહેલું તો તાણ પ્રતિબળ, એને કહેવાય ટેન્સાઇલ સ્ટ્રેસ. પ્રતિબળ એટલે સ્ટ્રેસ, તાણ એટલે ટેન્સાઇલ, કર્તન એટલે શિયર અને પ્રતિબળ એટલે સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસ. પછી ટોરિઝનલ એટલે મરોડ પ્રતિબળ, અને જે દાબ એટલે કોમ્પ્રેસિવ, અને નમન એટલે પેન્ડિંગ. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. હું એક તમને કહું, હૂકનો નિયમ પૂછાય છે. બરાબર, હૂકનો નિયમ બી 5 થી 6 વાર પૂછાય. હૂક લો. ઓકે, એનું ફોર્મ્યુલા યાદ કરી લો. E = હૂકને કહેવાય E = સિગ્મા બાય એપ્સિલોન. સિગ્માને કહેવાય સ્ટ્રેસ અને એપ્સિલોનને કહેવાય સ્ટ્રેન. તો એ જ છે સ્થિતિ સ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેનને એકબીજાના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં જો આ કહે છે સમપ્રમાણ, અને સમપ્રમાણમાં કહેવાય. ઉપરનું જે છે ને એ સમપ્રમાણનું એનું નિશાની છે. બરાબર છે, જેને હૂકનો નિયમ કહે છે. મેઇન ફોર્મ્યુલા તો આ છે એનું, પણ આ સમપ્રમાણની નિશાની છે. ઓકે, કે સ્થિતિ સ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેનને એકબીજાને સમપ્રમાણમાં હોય છે, જેને કહે છે હૂક. ઓકે, હૂકનો નિયમ. હવે આગળની આપણી વ્યાખ્યા છે સ્થિતિ સ્થાપકતા માપક. ઓકે, એને ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એને વડે દર્શાવાય. ઓકે, એનું ફોર્મ્યુલા આપણને ખબર છે સિગ્મા બાય એપ્સિલોન. = સિગ્મા બાય એપ્સિલોન. ઓકે, એનું ઇઝીલી યંગનો માપાક બી કહેવાય, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી બી કહેવાય. જો 3 નામ છે એનું, એટલે યંગનું માપાક એ બી કહેવાય, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી તો ઇંગ્લિશમાં નામ છે, અને સ્થિતિ સ્થાપકતા માપાક આ પૂછાય કાં તો આ પૂછાય. એક જ લખવાની. શું લખવાનું? કે સ્ટ્રેસ અને સ્ટ્રેનના, આ સ્ટ્રેસ કહેવાય ઉપરનું, અને સ્ટ્રેનના ગુણોત્તર, આ છેદમાં જે ગુણોત્તર કહેવાય શું કહેવાય છે? સ્થિતિ સ્થાપકતા માપક, સિગ્મા બાય એપ્સિલોન. અને એનો ઈનો યુનિટ છે ન્યૂટન પર mm². અને એ એમએસમાં લખાય, માઇલ્ડ સ્ટીલમાં. જ્યારે બી તમને એની વેલ્યુ ના આપેલી હોય તો તમે એઝ્યુમ કરી શકો છો 2 × 10⁵ ન્યૂટન પર mm². એ માઇલ્ડ સ્ટીલ માટે, એટલે MS12 માટે કહેવાય. m.s એટલે માઇલ્ડ સ્ટીલ. ઓકે, 4 વ્યાખ્યા આપણી થઈ. પહેલી વ્યાખ્યા આપણી સ્ટ્રેસ એટલે પ્રતિબળ. બીજી વ્યાખ્યા આપણી થઈ સ્ટ્રેન એટલે વિકાર અથવા વિકૃતિ. હૂકનો નિયમ અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, યંગનો માપક અથવા સ્થિતિ સ્થાપકતા માપક. ઓકે, હવે આપણને ફોર્મ્યુલાઓ છે આપણા પાસે, ઇક્વેશન છે, 5 સૂત્રો છે, યાદ રાખવાના છે. 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. 4 ફોર્મ્યુલા છે, યાદ રાખવાના. એક તો સ્ટ્રેસનું સિગ્મા બાય = P/A. એક તો સ્ટ્રેનનું ડેલ્ટા એલ બાય એલ. એક તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી = સિગ્મા બાય એપ્સિલોન. એક તો ડેલ્ટા એલ, જે મેં તમને આગળ કીધું, ડેલ્ટા એલ બરાબર લંબાઈમાં થતો ફેરફાર. જો આના 4 પરથી બીજા 4 સૂત્રો બને, કેવી રીતે? તો તમને હું બતાવું. જો આ સિગ્મા = P/A છે, તો આપણે એને સૂત્ર કરતાં બનાવો. બરાબર છે, તો શું બનશે? જ્યાંથી એ લીધો ત્યાં સિગ્માને લઈ આવો પાછો P/σ. એટલે તમને કોઈ વખતે એરિયા શોધવાનું કહે તો P/σ બની જશે. ઓકે, હા, કોઈક વખતે તમને P શોધવાનું કહે તો તમે શું બનાવો? સિગ્મા × A. જો ઉપરનું ફોર્મ્યુલા બનાવતા હોય તો 2 ગુણાકારમાં જાય, અને નીચેનું ફોર્મ્યુલા બનાવતા હોય તો એ વસ્તુ છેદમાં આવે. એક વસ્તુ યાદ રાખજો. એવી જ રીતે તમારું આ સ્ટ્રેન છે, એના બી 2 સૂત્રો બનશે. તમને લેન્થ શોધવી હોય તો શું બને ફોર્મ્યુલા? ડેલ્ટા એલ બાય એપ્સિલોન. ઓકે, આ ફોર્મ્યુલા બને. અને કોઈક વખતે તમને ડેલ્ટા એલ શોધવો હોય તો ડેલ્ટા એલ = એપ્સિલોન × એલ. મેં તમને કીધું ને, જ્યારે ડેલ્ટા ઉપરની વેલ્યુ, અંશવાળી વેલ્યુ શોધવાની હોય, કેલ્ક્યુલેટ કરવાની હોય, તો બે વસ્તુ ગુણાકારમાં જાય. અને જો છેદમાં ડિવાઇડેડવાળું તમને સૂત્ર કરતાં બનાવવું હોય તો આ વસ્તુ છેદમાં આવે. ઓકે, હવે
તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનું બી 2 ફોર્મ્યુલા બનશે. તો કોઈક વખતે તમને સિગ્મા શોધવાનું ક્યાંયથી, આ સિગ્માને સૂત્ર કરતા બનાવો. અમુક વખતે એવું હોય તમને સિગ્મા અહીંથી બી બને, પણ આની વેલ્યુ ગીવન ના હોય તો આ કદાચ તમને ગીવન હોય, તો તમે સૂત્ર કરતાં બનાવશો તમારું શું ફોર્મ્યુલા શું બનશે? E ઇન્ટુ એપ્સિલોન. અને કોઈક વખતે તમને એપ્સિલોન ફોર્મ્યુલા કે અહીંથી એપ્સિલોનને બનાવવાનું થાય તો સિગ્મા બાય E બને. ઓકે, આ યાદ રાખજો. અને ડેલ્ટા એલનું સૂત્ર છે, ઓકે, એ ફોર્મ્યુલા PL/AE. PL/AE. આ 4 ફોર્મ્યુલા તમને યાદ રાખવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. એ ઇક્વેશન તમને યાદ થઈ ગયા અને જો તમે તૈયારી કરી તો તમને એક્ઝામ્પલની પહેલી મેથડ જે હું તમને સબ ટોપિક 1 કહું છું એ તમને આ ઇઝીલી આવી જશે. ઓકે, 5 ટોપિકમાંથી પહેલો ટોપિક તમારો સ્ટ્રેસ, સ્ટ્રેન અને ડેલ્ટા એલ એટલે ઇલોન્ગેશન પર જ છે. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા લઈશું. હવે તમને પાછી રિપીટ કરું, 4 વ્યાખ્યા છે આપણી. આ ચેપ્ટર 9 છે આપણું, બરાબર છે. બીજું ચેપ્ટર ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન. આ ચેપ્ટર તમારું મિનિમમ 15 માર્ક્સનું આવશે, 15 માર્ક્સનું આવશે, બરાબર છે. એક્ઝામની અંદર સબ ટોપિક નંબર 1 હેડિંગ મારવાનું અને ત્યાં લખવાનું સ્ટ્રેસ, સ્ટ્રેન અને ડેલ્ટા એલ. સ્ટ્રેસને કહેવાય છે પ્રતિબળ. પ્રતિબળ એટલે શું? સૌથી પહેલાં તો સિગ્મા બરાબર P/Aનું સૂત્ર આવે. P એટલે કે ફોર્સ અને છેદમાં A એટલે કે એરિયા. એના પરથી વ્યાખ્યા બનાવી દો. એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને શું કહેવાય છે? સ્ટ્રેસ. અને સ્ટ્રેસનો યુનિટ છે જેના સાથે પ્રતિબળ છે, બરાબર છે, એને કહેવાય સિગ્મા. સિગ્માનો યુનિટ છે Nm/mm². ઓકે, હવે આપણે જઈએ સ્ટ્રેન પર, એટલે એને કહેવાય વિકૃતિ અથવા વિકાર. ઓકે, એક જ નામ છે બધાનું. એનું ફોર્મ્યુલા છે એપ્સિલોન. એને ઓળખાય છે એપ્સિલોનથી અને સ્ટ્રેનને કહેવાય એપ્સિલોન. અને એનું ફોર્મ્યુલા છે ડેલ્ટા L/L. ડેલ્ટા એટલે કે લંબાઈમાં થતો ફેરફાર અને છેદમાં જે L છે એ મૂળ લંબાઈ છે. ઓકે, કોને કહેવાય વિકાર? કોને કહે છે? બરાબર, તો પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને વિકાર કહે છે. ઓકે, એનો એકમ હોતો નથી. ત્રીજો ફોર્મ્યુલા છે, એટલે એના માટે આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેન જે ઉપર ભણ્યા એના આપણે ટાઈપ્સ છે, પ્રકારો છે. તો 5 પ્રકાર છે. કોઈ વખતે પૂછાઈ જાય છે કે સ્ટ્રેસની વ્યાખ્યા આપો અને ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ. આપણે લખવાનું તાણ પ્રતિબળ એટલે ટેન્સાઇલ સ્ટ્રેસ, દાબ પ્રતિબળ એટલે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, કર્તન પ્રતિબળ એટલે શિયર સ્ટ્રેસ અને ટોર્ઝનલ સ્ટ્રેસ એટલે મરોડ સ્ટ્રેસ. ઓકે, મરોડ પ્રતિબળ સ્ટ્રેસ જ્યાં આવે ત્યાં પ્રતિબળ લગાડો. નમન પ્રતિબળ એટલે બેન્ડિંગ સ્ટ્રેસ. આ 5 નામ આરામથી લખી શકાય. હવે આપણે હૂકનો નિયમ, હૂક લો, બરાબર છે. હૂકને સિગ્મા ચલે છે એપ્સિલોન. ઓકે, એને એવું કહેવાય સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેનને એકબીજાના સમપ્રમાણમાં હોય. આ જુઓ છો તમે, સમપ્રમાણમાં છે. ઓકે, તેને કહેવાય હૂકનો નિયમ. સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ, આ સ્ટ્રેસ છે, બરાબર, સિગ્મા, અને સ્ટ્રેન એટલે એપ્સિલોન છે, બરાબર છે. એકબીજાના છે, આમ બી કહેવાય અને આમ બી કહેવાય. એકબીજાને સમપ્રમાણમાં હોય છે, જેને કહેવાય છે હૂકનો નિયમ. હવે સ્થિતિસ્થાપકતાની માપક પૂછાય, કાં તો યંગનો માપક પૂછાય, કાં તો યંગ મોડ્યુલસ પૂછાય, કાં તો તમને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પૂછાય. એની વ્યાખ્યા છે E બરાબર સિગ્મા બાય એપ્સિલોન. તો કેવી રીતે લખવાનું? સ્ટ્રેસ, સિગ્મા એટલે સ્ટ્રેસ અને એપ્સિલોન એટલે સ્ટ્રેન. તો સ્ટ્રેસ અને સ્ટ્રેનના ગુણોત્તરને સ્થિતિસ્થાપકતા માપક કહે છે. અને એનો યુનિટ છે Eનો. એને E વડે દર્શાવાય, કેપિટલ E વડે બેટા. એનો યુનિટ છે Nm/mm². જો ધીરે ધીરે તમને બનવાનું છે, બરાબર છે. તમે ત્રીજા સેમમાં આવ્યો છો. હવે થોડું સ્ટ્રક્ચર વિશે ધીરે ધીરે તમને બનાવો છું. આ જો 4 સૂત્રો જે કહું છું, સૌથી પહેલાં સ્ટ્રેસ સિગ્મા = P/A મેં તમને આગળ બતાવ્યું. એના પરથી 2 ફોર્મ્યુલા હજી બનશે, બરાબર છે. એ રીતે સ્ટ્રેન, એ રીતે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને એ રીતે ડેલ્ટા એલ. જે રીતે મેં તમને સૂત્ર બનાવતા બતાવ્યું કે A બરાબર, તમને A અહીંથી બનાવો હોય તો P/સિગ્મા. તમે એ રીતે આના 2 સૂત્રો લખજો. એક આ તો લખવાનું, આના પરથી બીજા તમે 2 બનાવજો. જે રીતે મેં Aનું બનાવ્યું એ રીતે તમે Pનું બનાવો, સિગ્મા ઇન્ટુ A. ઓકે, તમારું આના પરથી 3 સૂત્રો થાય. એ રીતે સ્ટ્રેનનું બનાવો, સ્ટ્રેન એપ્સિલોન = ડેલ્ટા L/L. એ રીતે ડેલ્ટા એલના સૂત્ર કરતાં બનાવો એટલે એપ્સિલોન ઇન્ટુ L થશે. એ રીતે તમે Lને સૂત્ર કરતાં બનાવો તો એ ડેલ્ટા L/એપ્સિલોન થશે. એટલે તમારા 3 ને 3 6 સૂત્રો થયા. હવે જ રીતે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી લખો. એના પરથી તમે એપ્સિલોનનું આ પાછું બનાવો
એ રીતે સિગ્માનું બનાવો. કોઈક વખતે એવું બનશે તમને આ એપ્સિલોનનું સૂત્ર તો છે જ પણ આ યુઝ નહીં થાય કે તમને કોઈ વેલ્યુ જ નહીં આપી લે. બની શકે અહીંથી સૂત્ર કરતાં તમને બનાવવાનું થાય. એ રીતે તમને એક્ઝામ્પલ ગણવાના છે કે અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ તમે ગણશો તો તમને આઈડિયા આવી જશે. હું ધીરે ધીરે તમને લેક્ચરમાં ભણાવતો રહે દાખલા, બરાબર છે. આપણે 2-3 દાખલા ગણતા રહેશું. તમે ડેલી જે લેક્ચર મુકાતા હોય બધા સબ્જેક્ટના તો ડેલી તમે રેફર બી કરો અને તમે એને બુક્સ બનાવો અને આપણા તમારી બુક્સના અંદર લખો. ધીરે ધીરે વ્યાખ્યા જે 4 આજે કરાય એ કરો, ફોર્મ્યુલા જે બોલે બધા લખો, બરાબર છે. આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર છે, આપણે આના પર એક્ઝામ્પલ ગણવાના રહેશે. થેન્ક યુ.